બનાસકાંઠાના દિયોદર એપીએમસીની દુકાનોમાં ચોરી થવાનો મામલો સામે આવ્યો છે। ત્યારે આ મામલે તાળા તોડનાર અજાણ્યા તસ્કરોને પકડવા ગતિવિધિ તેજ કરાઈ છે। માર્કેટયાર્ડના વેપારીઓ ચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે। જ્યાં સુધી તસ્કરો ન પકડાય ત્યાં સુધી માર્કેટના વેપારીઓ દુકાનો બંધ રાખવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। એપીએમસીના વેપારીઓ એસોસિએશન એકઠા થઈ માર્કેટયાર્ડ ખાતે માર્કેટના ચેરમેન અને સેક્રેટરીને લેખિતમાં રજૂઆત કરી હતી। સાથે વેપારીઓએ આવેદનપત્ર આપી તેમની વિવિધ માંગોને લઈને હડતાલ ઉપર ઉતર્યા છે। અમારા માર્કેટની અંદર 7 પેઢીઓના તાળા તૂટ્યા હતા। એના અનુસંધાને આખા માર્કેટના વેપારીઓએ ભેગા થઈને નક્કી કર્યું છે કે જ્યાં સુધી આ અમારા માર્કેટમાંથી જે તાળા તૂટ્યા અને જે ચોરી થઈ મુદ્દામાલની એ જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી અનિશ્ચિત સમય સુધી માર્કેટ યાર્ડને બંધ રાખવાનું નક્કી કર્યું છે। સ્વયં બધા વેપારીઓ સાથે મળી થઈ ગયેલ છે। 3 દિવસ વીતવા છતાં જે કામગીરી ચાલુ છે પણ એને વધુ વેગ મળે એના માટે સવારમાં અમારા વેપારીઓએ આજે દુકાન ખોલવાની હતી। એ ટાઈમે પોતપોતાની દુકાન કોઈ ખોલી જ નહીં કે આનો નિકાલ પ્રશ્નનો સોલ્યુશન ના આવે એટલા ટાઈમ માટે અમારે અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવું છે અને દુકાનો ખોલવી નથી। પોલીસ જિલ્લા પોલીસ વડા ઉપર સરકારમાંથી પણ રજૂઆત કરીને જે તે અધિકારીઓને સૂચના આપી પોલીસ વડાઓને અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક આની તપાસ ઝડપી પ્રશ્ન સોલ્યુશન આવે એના માટે અમારા વેપારીઓએ ભેગા થઈ અને એક નિર્ણય કર્યો કે આપણે ગંજ ખોલવું જ નથી, દરેકની પોતપોતાની સ્વેચ્છાએ દુકાનો બંધ રાખવી છે। રાત્રે દિયોદર માર્કેટની અંદર 7 દુકાનોના તાળા તૂટ્યા હતા। એને આજે 4 દિવસ થયા છે। હજુ સુધી અમને જેટલો સંતોષ થાય એટલો જવાબ પ્રશાસનમાંથી કે ક્યાંથી મળેલ નથી। એટલા માટે આજે બધા વેપારી ભેગા થઈ અને નક્કી કર્યું કે જ્યાં સુધી આનો ઉકેલ ના આવે ત્યાં સુધી આપણે ચોક્કસ મુદત હડતાળ રાખીશું તો આગળ સરકારમાં આપણી વાત સંભળાશે। સેક્રેટરી સાહેબને આમંત્રણ આપવા માટેનું કારણ એક જ છે કે એક તો ભૂલ આપણી થઈ ગઈ બરોબર છે પણ વાતની કોઈ ભૂલ ના થાય એટલા માટે માર્કેટની અંદર સીસીટીવી કેમેરા અને ગોરખા સતત રાતે ચેકિંગ કરે એવા ગોરખા અમને આપે તો અમારા બીજી વખત આ બનાવ ના બને।